નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પુરુષોત્તમ રૂપાલાને લઈને હવે વિવાદ જે છે તે ક્યાંક હાઈકમાન્ડ પાસે પહોંચ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે, અને સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તેના પ્રમાણે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરે આજે 4 કલાકની મીટિંગ થઈ. ત્યાં આગળ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા, આઈ.કે. જાડેજા સમિતના જેટલા પણ ક્ષત્રિય નેતાઓ હતા બધાની મીટિંગ થઈ, અને હવે આ આખા મામલે સોલ્યુશન લાવવા માટેની જે મીટિંગ છે તે કરવામાં આવી છે. અને હવે ક્ષત્રિય નેતાઓ જે છે ભારતીય જનતા પાર્ટીના, તે દિલ્હી જશે હાઈકમાન્ડમાં, એટલે કે ગૃહમંત્રી અમિત શાહ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આ લોકોની સાથે મીટિંગ થશે અને આમાંથી કોઈ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. પણ આ બધાની વચ્ચે જે ક્ષત્રિયો છે તેઓ આજે ધંધુકામાં મળ્યા છે, ત્યાં આગળ તેમને રણશીંગુ ફૂંકી દીધું છે અને તેમને કહ્યું છે કે કાં તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, બાકી તે લોકો માનવા માટે તૈયાર નથી. આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે. સર, આપનું સ્વાગત છે. આપને શું લાગી નમસ્કાર. રહ્યું? નમસ્કાર સર. સર, પુરુષોત્તમ રૂપાલાના મુદ્દે હવે હાઈકમાન્ડ પાસે આખો મામલો પહોંચ્યો છે. આપનું શું કહેવું છે? આપના સૂત્રો શું કહી રહ્યા છે? ગોપીબેન, ક્ષત્રિયોમાં આક્રોશ તો એઝ ઇટ ઇઝ રહ્યો છે, કદાચ થોડો વધ્યો છે અને એની પાછળના પણ કેટલાક કારણો છે. જે જ્ઞાતિ વિભાજન કરવાનો મુદ્દો પણ વચ્ચે આવ્યો, થોડીક સળી પણ થઈ, ક્ષત્રિયો વર્સિસ પટેલનું યુદ્ધ થતું રહી ગયું. પણ હાઈકમાન્ડ જેની પર અપેક્ષા રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટી બેઠું છે, એ એમને ખબર તો બધી જ છે, કશું જ એમની નજર બહાર નથી. પણ અત્યારે એ લોકો પણ જોઈ રહ્યા છે, અમિત શાહજી અને મોદી સાહેબ પણ, કે આને આ આગને ઠારવી કેવી રીતે. એકાએક પ્રગટેલી છે કે પક્ષની અંદરથી જ કોઈક ચિનગારી લગાવવામાં આવી છે. ધંધુકાનું સંમેલન જોયું, આપે જોયું હશે, આક્રોશ જબરજસ્ત છે. હા, એમણે અને મહિલાઓ જે બહાર નીકળી છે ને, એ કદાચ આ ક્ષત્રિયોમાં વહેલી વાર આવું આંદોલન જોવા મળ્યું કે જેની લગામ છે એ મહિલાઓના હાથમાં છે. અને એમની અંદરની જે રોષ છે, એમને જે અપમાનિત અવસ્થાનો અહેસાસ થયો છે, એ એટલું જલ્દી ઠરે એવું નથી લાગતું. અને ક્ષત્રિયો માત્ર ગુજરાત નહીં, હવે ગુજરાતની બહારથી પણ એમને સમર્થન મળી રહ્યું છે. લોકો આવી રહ્યા છે અને સંમેલનો થઈ રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાજીને પણ જ્યારે બોલતા હશે ત્યારે આવી ખબર નહીં પડી હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટી તો કેટલી બધી શિસ્તબદ્ધ પાર્ટી, અને હાક અને ધાક કેટલી, એ પણ ગુજરાતમાં. ગુજરાતના બે મહારથીઓ કેન્દ્રમાં બેઠા હોય, આખો દેશ જેમનાથી ડરતો હોય કે જેમની આમન્ય જાળવતો હોય, એ ભારતીય જનતા પાર્ટીમાં. આપને તો ખબર હશે, ભરૂચમાં પણ આવેદન પત્ર અપાયું. કદાચ ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિયો છે એટલા સક્રિય નથી રહ્યા, પણ આવેદન પત્ર અપાયું, સૂત્રોચ્ચાર પણ થયા, પૂતળું બાળવાની પણ કોશિશ થઈ. આ માત્ર ભરૂચ નહીં, કાઠિયાવાડમાં સૌથી વધારે છે. પણ હજુ પણ ગનીમત માનો કે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિયો એટલા જાગ્યા નથી. પણ મળતા અહેવાલો એવા છે કે ત્યાં પણ જો આગળ વધ્યું આ આંદોલન, તો દક્ષિણ ગુજરાતમાં પણ એનો પગ પેસારો થશે અને ભારતીય જનતા પાર્ટીને એ આગ ઠારવી મુશ્કેલ થશે. આપે કહ્યું એમ કે પ્રદેશમાંથી હવે આખો બોલ ગયો છે કેન્દ્ર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ પાસે. અને અહીંથી 3-4 કલાક સુધી ગુજરાતમાં એવી કઈ પરિસ્થિતિ હોય કે વારંવાર બેઠકો કરવી પડે, ક્ષત્રિય આગેવાનો હોય. અને સાચું કહો તો ક્ષત્રિય આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીથી એટલા સંતુષ્ટ છે ખરા? કોણ સંતુષ્ટ છે? જે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતની ગાદી ઉપર ભારતીય જનતા પાર્ટીમાં એક હથ્થું શાસન થયું, કે એવું કહો કે શિસ્તબદ્ધ રીતે શાસન થયું, મર્યાદાઓની વચ્ચે થયું, કોઈનાથી કશું બોલાતું. મેં આગળ ના કીધું આપને કે તમે ક્યારેય 3 વર્ષ પહેલા મોદી સાહેબ કે અમિતભાઈની સામે કોઈનો અવાજ ઉઠાવતો જોયો છે? એ ગુજરાત પણ આજે બીજા રાજ્યો કરતા પણ વધારે જોરશોરથી ભારતીય જનતા પાર્ટીને કહી રહ્યું છે કે અમને રાજકોટમાં રૂપાલાજી ખપતા નથી. અને એનાથી નીચે પણ કઈ નહીં, એમને જે કંઈ જોઈએ છે તો બસ રૂપાલાજી નહીં. એના માટેની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. બધી જ કોશિશ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ પણ કરી છે ગોપીબેન, કે ચલો થોડુંક પટેલોમાં સંચાર કર્યો, પણ ત્યાં પણ આગ વધારે લાગે એવું લાગ્યું. એટલે કોઈએ અંદર દોરી સંચારમાં કોઈ હાથ ના લીધો, હાથ ન નાખ્યો. બાકી ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે ક્ષત્રિયોનું આંદોલન ચાલી રહ્યું છે, ભૂતકાળમાં પટેલોનું થયું.
એટલે પટેલ વર્સિસ ક્ષત્રિયો ન થઈ જાય, અથવા તો બે એક સાથે પણ થઈ જઈ શકે એવી સ્થિતિનું સર્જન થતું, એટલે બધું ઠારી દેવામાં આવ્યું. અત્યારે 26 માંથી 26 બેઠકો જે ભારતીય જનતા પાર્ટી માટે બધા જ કમિટેડ ગણતા હતા, હજુ કેટલાકને એવું લાગે છે કારણ કે મોદીજીનું ગુજરાત છે, અમિત શાહનું ગુજરાત છે, અને ગુજરાત કેસરીઓ ગઢ છે. ક્ષત્રિયો પણ આપ સાંભળતા હશો કે એવું કે છે કે મોદીજી આપશે કોઈ બેર નહીં, રૂપાલાજી તેરી ખેર નહીં. એટલે સૂત્રોચ્ચારમાં એ સંયમ સચવાઈ રહ્યો છે, પણ એ સંયમ કેટલો સચવાશે? જો કોઈક ધરપકડ થઈ, આંતરવામાં આવ્યા એમના મોવડીઓને, એમને અટકાયત કરવામાં આવી, આ બધા પગલા આ ભારતીય જનતા પાર્ટી જેને પટેલોના આંદોલન વખતે જે કચ્ચર ઘાણ વાળ્યો કે જે શિસ્ત હશે, સંયમ વાપર્યો, એ અત્યારે સંયમ વાપરી રહ્યા છે, એવો સંયમ પટેલોના આંદોલન વખતે નહોતો. ભારે નુકસાન થયું પટેલોને. પણ અત્યારે આ આખી ચૂંટણી ટાણે જે કઈ છે, લોકસભા સામે છે, અને લોકસભામાં એક પણ બેઠક કેન્દ્રને સત્તામાં રાખીને જોઈને ખોવી એમને પરવડે એવું નથી. અને અત્યારે એવું કહેવાય છે કે ગુપ્ત અહેવાલો જે કઈ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને બી મળી રહ્યા છે, એમાં 26 બેઠક આ પરિસ્થિતિની અંદર ગોપીબેન ભારતીય જનતા પાર્ટીને મળતી નથી. સૌરાષ્ટ્રમાં જુઓ, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ગેલમાં આવી ગયું છે. આપની 2 બેઠકો છે. સૌરાષ્ટ્રમાં ક્યાં વિરોધ નથી? બનાસકાંઠામાં નથી. હજુ તો વલસાડ બાકી છે. વલસાડનું સોલ્યુશન દબાયું છે, સોલ્વ નથી થઈ ગયું. પણ અત્યારે બધા જ તાલ તમાશો જે કઈ નજર રાખીને બેઠા છે એ ક્ષત્રિયોના આંદોલન પર છે. ક્ષત્રિયો કેટલા સફળ થાય છે, કેટલા નિષ્ફળ થાય છે, મોવડી મંડળ દિલ્હી કેટલું કડકાઈ કરે છે, કદાચ એ એમનો એ સંતોષવા જતા હોય કે નહીં, આખા ગુજરાતમાં કે દેશમાં એના અવળા પ્રત્યાઘાત પડે જો રૂપાલાજીને બદલી નાખે. રૂપાલાજી અને મોદીજી બહુ જૂના મિત્રો છે. ભારતીય જનતા પાર્ટીને જનસંઘના સમયથી જે ઉઠાવવાનું કહે છે ને, રાજકોટ જનસંઘનું મૂળ હતું, અને ત્યાં ભારતીય જનતા પાર્ટીને આવા હોકારા દેકારા પડકારો થાય તો ભારતીય જનતા પાર્ટી એટલું સરળતાથી એને સ્વીકારે નહીં. અત્યારે કસમકસ છે. આપ જુઓ, હિંસાખોરી ક્યાં ગઈ? પાટીલજીના હાજરીમાં ખુરશીઓ તૂટવી, પોલીસે અંદર ઇન્ટરફિયર થવું પડે. આ બધી પરિસ્થિતિ રૂપાલાજીના 100% બધા જ વખોડી નાખે એવી પરિસ્થિતિમાં એમનું કદાચ એ નિવેદન છે. અને ક્ષત્રિયોની લાગણી ઘવાઈ છે એ હકીકત છે, પણ એ આવું સ્વરૂપ લેશે એ કદાચ ગુજરાતના પત્રકારોને બી નહીં ખબર હોય, પણ દિવસે દિવસે એ સ્વરૂપ બગડતું જાય છે, વિશાળ એ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, અને એની એ અસર આખા ગુજરાતમાં થઈ રહી છે. હવે દક્ષિણ ગુજરાત બાકી છે, પણ દક્ષિણ ગુજરાત બી, અને એમાં પણ ખાસ કરીને કહો કે આદિવાસી પટ્ટી એટલી સેફ ભારતીય જનતા પાર્ટી જેટલું માનીએ છીએ એટલી નથી. જે એના મૂળભૂત એના એ છે, ત્યાંના અહેવાલો પણ કહે છે કે ભાઈ ગુજરાતમાં હમણાં લેટેસ્ટ એક એની પર અહેવાલો આવ્યા કે ભારતીય જનતા પાર્ટીની બેઠકો લોકસભામાં 120-117 ની આસપાસ આવી છે, એવું એમના જ આધારભૂત સૂત્રો કહે છે. અને એમાં ગુજરાતની બેઠકો જે 26 માંથી 26 નથી કહેતા, પણ 23-24 ની આસપાસ આવી ગઈ છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્રીય મોવડી મંડળે આ બધા જ ક્ષત્રિયોને દિલ્હી બોલાવ્યા હોય તો એમણે આગ તો ઠારવી જ પડશે. અને કદાચ પરિસ્થિતિ અત્યારે એટલી વણસી ગઈ છે કે રૂપાલાજીને ક્યાં તો રાજકોટથી શિફ્ટ કરવા પડે. એક એવી ગણતરી પણ મુકાય છે બેન, પત્રકારો પણ કદાચ એમાં થોડા સંમત થતા હોય છે કે થતા હશે, કે ક્યાંક એવો વચલો રસ્તો કાઢવામાં આવે કે રૂપાલાજી ચૂંટણીના યુદ્ધમાં ન હોય, અને એનો બોજ કે એની જવાબદારી કે ભાર ભારતીય જનતા પાર્ટીને ન મળે. ડમી ઉમેદવાર છે, કદાચ એ સ્વીકારાઈ જાય, રૂપાલાજીનું કોઈક બીજી જગ્યાએ પણ સેટ થાય, પણ કંઈક રસ્તો આ પરિસ્થિતિની અંદર ક્ષત્રિયોને સંતોષીને, અહંકારને દૂર કરીને, જીદને દૂર કરીને પણ રાજકીય રીતે કંઈક માર્ગ કાઢવો પડે એવી પરિસ્થિતિ કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ પાસે રજૂ થઈ ચૂકી છે, અને બધા જવાના પણ છે. પણ બીજી બાજુ આંદોલનો, એમના જે કંઈક એમને સંમેલનો કરવાના એ ચાલુ રહ્યા છે, અને એ વિસ્તરતા રહ્યા છે. ધંધુકા ત્યાંથી માંડીને સૌરાષ્ટ્રમાં તો આ ભારેલો અગ્નિ છે, અને એની અંદર પાછું ક્યાંક થોડું કોંગ્રેસ કે પાટીદારોના એમાંથી પણ ઘી નખાતું જાય છે. એટલે કહીએ છીએ ને કે ક્યાંક એવું બને છે, બીજેપી આપણે બાબુભાઈ આપણા અમદાવાદના ધારાસભ્યશ્રીને એમણે પણ નિવેદન આપ્યું કે 5-50 હજાર માણસોથી કઈ બહુ ફરક પડવાનો નહીં, ક્ષત્રિયો જો મત નહીં આપે તો ભાજપના ચૂંટણીના પણ 5-5.5 લાખનું માર્જિન તો રહેશે.
આવા નિવેદનો કરવાથી તો ક્ષત્રિયો ઉશ્કેરાય, એમની અપમાનની લાગણી વધારે તીવ્ર થતી જાય અને આંદોલન તીવ્ર બને. અનેક ઉપરથી આદેશો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના જે પીઢ અથવા તો કહો વ્યૂહાત્મક રીતે એવા નિવેદનો થઈ રહ્યા છે કે ગુજરાતનું વાતાવરણ ડહોળાય અને જ્ઞાતિવાદ જાતિવાદની અંદર જુઓ, બીજા બધા સમાજના બીજી જ્ઞાતિના લોકો પણ રૂપાલાજીના વિરોધની અંદર ક્ષત્રિયો સાથે જોડાતા જાય છે. અને દલિતો જ્યારે જોડાય, મુસ્લિમ્સ તો ભારતીય જનતા પાર્ટી સાથે છે નહીં, બીજી જે 18 વર્ણ સાથે છે એવું કહીને જ્યારે ક્ષત્રિયો ચાલતા હોય અને એમાં જો વર્ણો એમની સાથે જોડાતા જાય તો ભારતીય જનતા પાર્ટીના માથે ચિંતાની લકીરો સ્વાભાવિકપણે તંગ થઈ જાય. અને અત્યારે પરિસ્થિતિ ગુજરાતમાં છે. સર, આપ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી માટે આ ચિંતાની પરિસ્થિતિ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી, કારણ કે આખા મામલામાં ક્યાંક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જે રીતે આને ટેકલ કરવું જોઈએ એ રીતે ટેકલ ન કરી અને વાતને ઓર વણસાવી. હા, સાચી વાત છે. કારણ કે એમને ખ્યાલ આવવો જોઈએ, ભૂતકાળમાં જ્યારે એ એક એમાં હતા, ઓવર કોન્ફિડન્સમાં હતા કે આપણે પટેલોનું આંદોલનમાં જે કંઈ કરી શક્યા એવું ક્ષત્રિયોમાં પણ ડિવાઇડ એન્ડ રૂલ કહો કે અથવા તો સમજાવટ પતાવટ, કારણ કે ક્ષત્રિયનો મોટો નેતૃત્વનો સમાજ ભારતીય જનતા પાર્ટીમાં આજે છે ને એમણે ઘણા વર્ષો સુધી સત્તા ભોગવી છે. ક્ષત્રિયોએ પણ મોટા મોટા માથા છે, કેન્દ્રીય આપણે રાજ્યના પ્રધાનમંડળમાં હતા, પણ એમને પણ ક્યાંક ને ક્યાંક તો ક્યારેક ને ક્યારેક તો એવી રીતે અપમાનિત કરવામાં આવ્યા છે. ઘણા બધાની લાગણીઓ ગોપીબેન અંદરથી તો એવી હશે જ કે જે થઈ રહ્યું છે એ કદાચ યોગ્ય જ છે, પાર્ટીને પણ જરૂર હતી, પણ હૃદયથી સમર્પિત થઈને આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેટલા લાવતા હશે કે લાવવા ઈચ્છતા હશે એ પણ એક ભારતીય જનતા પાર્ટી માટે યક્ષ પ્રશ્ન છે. અને આઈબીના જે કઈ રિપોર્ટ્સ હશે એ પણ કેન્દ્ર સુધી તો પહોંચતા જ હશે કે કોણ ક્યાં. હમણાં એક નામ એવું ઉછળ્યું કે ભાઈ એ જ નેતા આ રૂપાલાજીની સામે આ આંદોલનને ઉશ્કેરવા માટે એ હતા, પણ તાત્કાલિક યુટ્યુબ પરથી એ લિંક ડિલીટ થઈ ગઈ. આવું બધું બહુ બનવા માંડ્યું છે. અને જે કઈ આ બાબુ જમનાદાસ બી જે કંઈ બોલ્યા તો એની પર પણ ભારતીય જનતા પાર્ટીનું આવું છે, કદાચ રાત સુધીમાં એ યુટ્યુબ પરથી નીકળી પણ જાય, પણ એ થયા પછી એને વાળવું એના કરતા ભારતીય જનતા પાર્ટી આ બધું બનતા પહેલા, રૂપાલાજીના નાનકડો મામલો હતો ત્યારે જ મોવડી મંડળ જો અંદર ઇન્ટરફિયર થયું હોત, નથી મોદી સાહેબની વિઝિટ થઈ ગુજરાતમાં કે નથી અમિત શાહજીની થઈ, કદાચ બહુ સમજી વિચારીને લોકો ન આવતા હોય તો એ એમનું રાજકીય ગણિત હશે. અને શક્ય છે કે આખા દેશમાં ચૂંટણી છે લોકસભાની, હજુ ગુજરાતમાં બાકી છે, પણ ગુજરાતની ચૂંટણી બાકી છે અને ગામે ગામ જ્યારે બોર્ડ લાગવા માંડતા હોય, ભરૂચમાં બી ક્યાંક ક્યાંક એવા ખેડૂતોના હિસાબે બોર્ડ લાગ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટી સામેનો જે આંતરિક અસંતોષ અથવા તો જે જ્ઞાતિ જાતિની વિકટ પરિસ્થિતિઓનું સર્જન થઈ રહ્યું છે એને જો ગણતરીના દિવસો કે કલાકોમાં ઠારવામાં નહીં આવે તો જે CR પાટીલ સાહેબે 156 બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટીને આપી, એમના જ હાજરીમાં ને એમના જ શાસનમાં ચારે બાજુ આવી ખુરશીઓ ઉછળે તો શું થાય? મત આપવા માણસો ન જાય, નિરાશા વ્યાપી જાય, મતદાન ઓછું થાય. એક તો ગરમી હશે, ગરમીની અંદર આવા બધા વિવાદો હશે તો એ મતદાન ઘટે, અને મતદાન ઘટે ને તો એ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય, બહુ સ્વાભાવિક છે. અને એ પણ એવી પરિસ્થિતિમાં કે જ્યારે CR પાટીલ એવું કીધું હોય કે 5 થી 5.5 લાખ જેટલા મતના માર્જિનથી 26 બેઠકો કબજે કરીશું. આ પરિસ્થિતિની અંદર આપે કહ્યું એ બિલકુલ સાચી વાત છે કે કેન્દ્રીય મોવડી મંડળે કદાચ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, મુખ્યમંત્રી અને પાટીલ સાહેબ ઉપર ભરોસો રાખીને કે વિશ્વાસ રાખીને એમાં સમયસર અંદર દખલ નહીં કરીને કદાચ વાતને વધારે વણસાવી છે. હવે કેવી રીતે સોલ્વ કરવી એ એમના માટે પણ પ્રશ્ન કઠિન બન્યો છે, પણ આવશે, કોઈક ને કોઈક આવશે ને ગુજરાતમાં કંઈક સેટલ કરવાની કોશિશ થશે. ને કદાચ મેં કહ્યું એમ એવું પણ બને, રૂપાલાજી બી અંદર ખાનીથી તો કદાચ કહી ચૂક્યા હશે કે સાહેબ આપ કહો તો હું તો હટી જાઉં, કારણ કે પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. એક વ્યક્તિને લીધે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં જો આટલું મોટું નુકસાન થયું, બેન આખું પત્રકાર જગત જાણે છે, ગુજરાત જાણે છે કે નાનકડા મુદ્દા પર કે કોઈ કરપ્શનનો મુદ્દો હોય કે ગેરવહીવટનો મુદ્દો હોય કે કંઈ પણ કૌભાંડ આવ્યું હોય તો આખી સરકાર મોદી સાહેબે બદલી નાખી છે. અને આજે એક મુદ્દા ઉપર એ આગ ઠારી નથી શકાતી. એ બધા જ માટે ચિંતાજનક વસ્તુ છે, ભારતીય જનતા પાર્ટી માટે સવિશેષ.
સાથે આજે જે ક્ષત્રિય રાજપૂત કરણી સેના જે છે તે કરણી સેનાના રાજ શેખાવતે એવું કીધું છે કે અમે 9મી એપ્રિલે કમલમનો ઘેરાવો કરીશું. સાથે સાથે જે રાજપૂતો છે આજે ધંધુકામાં કર્યું, હવે કાલે એ લોકો ઉત્તર ગુજરાત તરફ આખા મુવમેન્ટને લઈ જઈ રહ્યા છે. સાથે સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એ લોકો પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં કમ્પ્લેન રજીસ્ટર કરાવવાના છે, ડેફોમેશન ફાઇલ કરવાના છે. આ બધી જ વસ્તુ તમને લાગે છે કે આ વિવાદ જે શરૂ થયો છે, આ વિવાદનું સોલ્યુશન એક જ હતું કે રૂપાલાને હટાવો, પણ ભારતીય જનતા પાર્ટી રૂપાલાને હટાવશે કે નહીં હટાવે? કારણ કે ક્ષત્રિયો તો અડેલા છે અને એમાં પણ ક્ષત્રિયાણીઓ તો જબરજસ્ત રીતે કહી રહી છે કે ભાઈ રૂપાલા જવો જ જોઈએ, કે એમની ટિકિટ રદ થવી જ જોઈએ. આપને શું લાગી રહ્યું છે કે બીજેપી પાસે રૂપાલાને હટાવવા સિવાયનું કોઈ સોલ્યુશન છે ખરું? બેન, લાકડી પણ ભાગે ના અને સાપ મરે એવો રસ્તો ભારતીય જનતા પાર્ટીએ શોધવાનો છે. પુરુષોત્તમ રૂપાલા એક નાનકડું માથું નથી. એ મોદી સાહેબની યાત્રાના હાથમાં હાથ મિલાવીને ગુજરાતથી છેક દિલ્હી સુધી પહોંચ્યા છે. અને મૈત્રી બહુ પ્રગાઢ છે, રાજકીય રીતે પણ અને સંબંધોની દ્રષ્ટિએ પણ. પણ રૂપાલાજીનું જે મોઢામાંથી એક કથન નીકળવું અને આખો સમાજ દુભાય, એમને અપમાન લાગે, એ પરિસ્થિતિનું સર્જન થઈ ચૂક્યું છે ને એ વિસ્તરણ થઈ ગયું છે. આખા સૌરાષ્ટ્રની અંદર તો ચારેકોર આ વાત ચાલી રહી છે. હવે આપે કીધું એમ ઉત્તર ગુજરાત તરફ જઈ રહ્યું છે, મધ્ય ગુજરાત, અને મધ્ય ગુજરાતમાંથી તો લગભગ એ પહેલા શરૂઆત થઈ બરોડામાંથી. હવે આ બધી પરિસ્થિતિને માટે એમણે ફાયર ફાઈટર તરીકે, હું એવું માનું છું વ્યક્તિગત રીતે, કે માત્ર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી કે CR પાટીલ સાહેબ ચાલે એવા નથી. એક દોડ્યા, ચાર્ટર પ્લેન લઈને ગયા, અહીંયા આવવું જવું અને ખાલી સંદેશાઓની આપલે કરવી કરતા હવે કોઈ પગલા લેવા જોઈએ. અને પગલા પણ એવા ના હોવા જોઈએ કે જેનાથી ઉશ્કેરાટ વધે, અશાંતિ વધે, આંદોલન વધે, વર્ગ વિગ્રહ થાય. એ ન થાય એવું સોલ્યુશન કાઢવું એ ભારતીય જનતા પાર્ટી માટે અનિવાર્ય છે. પણ પુરુષોત્તમ રૂપાલાનો જો ત્યાંથી બહુ સરળ છે, કદાચ એમને સંતોષ આપવા માટે હટાવી દેવા, બીજી કોઈ જગ્યાએ લઈ જવા, પણ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ આટલા વર્ષો સુધી જેમણે વર્ચસ્વ સાથે સત્તા ભોગવી છે, એનું પણ કદાચ એમને એવું લાગે કે ફીલ થાય ક્યાંક ક્યાંક નાક કપાયું. કારણ કે આનો અવળો પ્રત્યાઘાત કે અસર પણ એમને મળે. બીજે બી કદાચ એવા આંદોલનો થાય, બીજે પણ એવી પ્રગટ કરવામાં આવે કે ના અમને આ નથી જોઈતી. આપ જુઓ, એક લુહાણા સમાજના ડોક્ટર ચંગ, એના સાથે જામનગરમાં ચાલ્યું છે. અને સાહેબ ટિકિટો અપાય, હું તો એવું કહું છું કે આ વખતે અમે જ્યાં સુધી આપણે જે રાજકારણને સમજીએ છીએ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં માત્ર ચહેરો જોઈને જો ટિકિટો આપી દેવાય હોય, ત્યારે એ પરિસ્થિતિમાં બીજું મૂલ્યાંકન ના થયું હોય, એમણે બધું અવોઇડ કર્યું હોય કે ગુજરાત પર અમે જ છે, 26 બેઠકો અમારી જ છે, કદાચ એવો હિસાબની અંદર જે ભૂલો થઈ એને કારણે આ ભારતીય જનતા પાર્ટી અત્યારે સહન કરવાનો વારો આવ્યો છે. હવે ટિકિટો કોને ફાઇનલ કરી, કેવી રીતે ફાઇનલ કરી? કારણ કે આખા દેશમાં જુઓ, એકાદ બે ચાર જગ્યા હશે, ઘણી જગ્યાએથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લોકસભા લડવાની ના પણ આવી છે. ગુજરાતમાં પણ 2 બેઠક પરથી આવી, પણ પસંદ થયેલા ઉમેદવારોને બદલવી પડે કે બદલવા પડે, એ જલ્દી ભારતીય જનતા પાર્ટીને ગળે નહીં ઉતરે. એટલે રસ્તો તો ક્યાંક મેં કીધું એવું કદાચ વચલો રસ્તો છે, જોવો પડશે કે નીકળે છે કે કેમ. કે ભાઈ કોઈક થાય ને, એક જગ્યા આપણે ઉત્તર પ્રદેશમાં જુઓ, સપાના એક ઉમેદવારનું ફોર્મ રદ થયું, ઘણી જગ્યાએ થાય છે, તો ઉમેદવારોના ફોર્મ રદ બી થાય, રસ્તો નીકળી પણ જાય. પણ અત્યારે તો પરિસ્થિતિ કેવી છે કે રૂપાલાજીએ ડિક્લેર કરી દીધું કે હું ફોર્મ ભરવા જવાનો છું. ફોર્મ ભરે પછી રાહ જોવાની, ત્યાં સુધી આંદોલન ચાલવા દેવાના, કે એ પહેલા કોઈક રસ્તો કાઢી દેવાનો. એ આ 2-3 દિવસમાં જ રૂપાલાજી ફોર્મ ભરે એ પહેલા એમણે પૂર્વ પ્લાનિંગ સાથે, કદાચ થોડું ઘણું પ્લાનિંગ તો થઈ ચૂક્યું હશે. આ ઇસ્યુ નાનો તો છે નહીં કે કેન્દ્રીય મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટીનું એને અવગણે, અને છે તો પાછું હોમ સ્ટેટ બંનેનું, ગૃહમંત્રી અને વડાપ્રધાનનું, તો એની પર તો બાજ નજર હોવી જોઈએ. પણ હવેની પરિસ્થિતિ એવું કહે છે કે જ્યારે પ્રતિષ્ઠાનો પ્રશ્ન કોઈ પણ બની જાય અને હા અને નાને વેર થઈ જાય, એ પરિસ્થિતિનું સર્જન ક્ષત્રિયો વર્સિસ પુરુષોત્તમ રૂપાલાજીમાં થયું છે. હવે જે વળે, જે ઝૂકે એને સરળતાથી માર્ગ મળે, પણ જો બંને પક્ષ ટટ્ટાર ઉભા રહે તો પરિણામો સમાજે કદાચ ભોગવાના આવે, રાજ્યએ ભોગવાના આવે કે સરકારે ભોગવવાના આવે. આ પરિસ્થિતિનું વહેલામાં વહેલું લગભગ
આપણે વિચારીએ છીએ બધું પત્રકાર આલમ જોઈ રહ્યું છે કે 48 થી 72 કલાકની અંદર આનું પરિણામ આવી જવું જોઈએ, નહીતર સમાજનું જે છિન્ન ભિન્ન જે એકતા છે એ છિન્ન ભિન્ન થઈ શકે છે અને સામાજિક વિગ્રહ પણ થઈ શકે. અને આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં ના રાજ્યને પોસાય એવી છે કે ના કેન્દ્રને પોસાય એવું છે. એમનું જે નેતૃત્વ છે, અને ગુજરાત તો હિન્દુત્વનો ગઢ છે, કેસરીયો ગઢ છે, પણ એની અંદર એ કેસરિયા ગઢની અંદર સમાજને, કોઈ જ્ઞાતિ જાતિને એવા વ્યક્તિગત પ્રશ્નો અથવા તો પ્રતિષ્ઠાનો એ ન આવી જાય કે મતદાન કરવાથી દૂર રહે, એમનામાં નીરસતા આવે, મતદાન ઓછું થાય, કાં વર્ગ વિગ્રહ થાય અને નકારાત્મક પરિણામો ઉભા થાય. એટલે 26 બેઠકમાંથી 26 બેઠક મેળવવાનો જે કંઈ ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં રાખ્યો છે, એ કદાચ એમાંથી એકાદ બે બેઠક આમ તેમ હોઈ શકે, પણ હવે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નને ઠારવો પડે અને એ બધી જ હવે બાજી કેન્દ્રમાં એટલે કે દિલ્હી સરકારમાં ગોઠવાશે અને ક્ષત્રિયો જશે. પણ ક્ષત્રિયો પણ આજની તારીખે કહું, જે મૂળીઓ ભારતીય જનતા પાર્ટીમાં સત્તા ભોગવી છે 20-25 વર્ષ સુધી ગુજરાતમાં કેબિનેટ મંત્રીમાં, અને એની અંદર એ પણ કદાચ એટલું દ્રઢતાથી સમાજની સામે આવીને પ્રતિકાર કરી શકે એવી હાલતમાં નથી ને એનું કારણ મહિલાઓએ આગેવાની લીધી છે. છે કોઈ આપણા ધ્યાનમાં કે મહિલા ક્ષત્રિય આગેવાન કેન્દ્રમાં, રાજ્ય સરકારમાં કે એવું સત્તા પર આવી હોય? આ બધું પણ વિચારવા જેવું છે. ક્યાંક ને ક્યાંક આંતરિક ચહલ પહલ પણ છે અને એનાથી કોઈ અજાણ નથી, માત્ર એ ચર્ચા પર બહાર નથી આવતું અને દબાવી દેવામાં આવે છે, ક્યાં તો એને એ કરી દેવામાં આવે છે. પણ આ પરિસ્થિતિ તો બેન ગુજરાતમાં સર્જાઈ છે અને બધા જ જોઈ રહ્યા છે. માત્ર ગુજરાત નહીં, આખો દેશ પણ જોઈ રહ્યો છે. અને હવે દેશમાં પણ કહેવાય છે કે મોદીજી અને અમિત શાહજી ગુજરાતમાં ડિસ્ટર્બ થઈ રહ્યા છે, એમનું નકારાત્મક એ દેખાઈ રહ્યું છે. એટલે આ હકીકતને કોઈ અવગણી શકે એમ નથી. સર, તમને લાગે છે કે આ જે આંદોલન થયું, ભલે એ ગુજરાતથી શરૂ થયું, અત્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પૂરતું સીમિત છે, પરંતુ એની જે અસર છે એ આખા દેશમાં જો થાય તો બીજેપીને સૌથી વધારે નુકસાન ભોગવવું પડે લોકસભાની ચૂંટણીમાં? બહુ સીધી સાદી ને સરળ વસ્તુ છે, સ્પષ્ટ છે કે અત્યારે જે કઈ પરિસ્થિતિ છે, એક તો અનેક પડકારોનો સામનો ભારતીય જનતા પાર્ટીએ આકસ્મિક સ્થિતિમાં કરવાનો આવ્યો છે. બરાબર છે, ઇન્ડિયા ગઠબંધન કોઈક રાજ્યની અંદર મજબૂતીથી પડકાર આપી રહ્યું છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટી દક્ષિણના ગઢની અંદર છેદ નથી કરી શકતી. આ પરિસ્થિતિની અંદર બે પોતાના યુપી અને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ બધા જે પોતાના દ્રઢ બેઠકો હતી એ જીતવી માટે બહુ સરળ હતી, એ બેઠકો પર પણ, કારણ કે ગુજરાતની બિલકુલ બાજુમાં રાજસ્થાન છે બેન. રાજસ્થાનની આપણા ગુજરાતની બે બોર્ડરો, MP, રાજસ્થાન, દાહોદથી અડીને આવે, આદિવાસી પટ્ટી પણ છે. ક્ષત્રિયો પણ, સાહેબ, ક્ષત્રિયો રાજસ્થાનમાં બી ઘણા છે, બાપુ છે બધા. અને આ મૂળ મુદ્દો ક્યાં આવ્યો? રજવાડા આવ્યા, રાજા રજવાડા આવ્યા. ઘણા લાંબા સમયથી એમની અંદર જે કંઈક અસંતોષ અથવા તો જે કંઈક એમને એ હશે આશાઓ, ઉમ્મીદો, એ પૂરી ન થતી હોય અને આ એક તક મળી અને એ તકનો લાભ લઈ અને એકતા સાથે આખું ક્ષત્રિય, આ માત્ર ગુજરાતનું નહીં, દેશના ક્ષત્રિયો પણ આ ધીરે ધીરે જાગી રહ્યા છે અને ગુજરાત તરફ આવી રહ્યા છે. આ બધું જોઈને જ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કલાકો સુધી ગૃહમંત્રી સાથે હોય કે મુખ્યમંત્રી સાથે હોય, એટલીસ્ટ એના જે કઈ મંત્રીમંડળમાં ક્ષત્રિય આગેવાનો છે, પણ અત્યારે મેં કીધું ને એવું કે આ બધા બે ભાગ નથી પડ્યા, રાજપૂત અને રાજપૂત. આ રાજપૂત શું કોને કહેવાય છે? જે ભારતીય જનતા પાર્ટીમાં રાજપૂત છે એમને પણ પ્રજાએ હવે વખોડી કાઢ્યા છે, એમની પણ સામે થઈ જાય છે. અને એ ત્યારે બન્યું છે કે પુરુષ અને સ્ત્રી બંને શક્તિ એકઠી થઈ છે અને બંનેને એવું લાગે છે કે આખા સમાજને એમણે હીન ચિતરવાની કોશિશ કરી છે. અને એ મુદ્દાને કારણે નેતૃત્વ પણ ભારતીય જનતા પાર્ટીનું, જેને હવે રાજપૂત કહેવામાં આવે છે, એ લોકો પણ એટલા બોલ્ડલી કે મજબૂતાઈથી આ ક્ષત્રિય આંદોલનને ઠારી શકે એવી સ્થિતિમાં નથી. એ મેં આપણે બધાએ જોયું કે આટલા કલાકોની મીટિંગ ગૃહમંત્રી સાથે હોય, કેન્દ્ર સરકાર સાથે હોય, પણ કેન્દ્ર સરકાર કહે છે કે મર્યાદામાં કરજો, વાત વણસવી ના જોઈએ. એ સાથે આ પરિસ્થિતિમાં હવે આ આંદોલન વિસ્તરી રહ્યું છે, સીમાડા ઓળંગી રહ્યું છે અને એને ઓળંગતા બહુ વાર નહીં લાગે. એટલે તો મેં કીધું કે 72 કલાકમાં કંઈક ને કંઈક રસ્તો કેન્દ્ર સરકારે, ભારતીય જનતા પાર્ટીએ
કાઢવો જ પડશે, નહીતર વર્ગ વિગ્રહ વધી શકે છે, જ્ઞાતિ જાતિવાદનું સમીકરણ બદલાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીને માત્ર ગુજરાતમાં નહીં, ગુજરાતની આજુબાજુના પડોશી રાજ્યોમાં પણ આની અસર, કારણ કે આપણે સાંભળ્યું છે ઘણા એની અંદર મીડિયા પર બી કે ઉત્તર પ્રદેશમાં બી હવે ક્ષત્રિયો, સાહેબ યોગી આટલા મજબૂત મુખ્યમંત્રી અને હિન્દુત્વના મુદ્દે બહુ જ એમની જેમની પ્રશંસા થાય, એમને ત્યાં સુધી યુપીમાં પણ આ ક્ષત્રિયનો અસંતોષ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. એની અસર અને એના સમાચારો પણ કેન્દ્ર સરકાર પાસે છે, હશે જ એવું માનવું પડે. સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આગળ પણ અમે માહિતી લેતા રહીશું, કારણ કે જે રીતે આપ વાત કરી એક ખૂબ જેને કહી શકાય કે રાજકારણને તમે સમજીને આ વસ્તુ, કારણ કે ક્ષત્રિય સમાજનું આખું આંદોલન આવનારા દિવસમાં કેટલું નુકસાન પહોંચાડશે એ પણ જોઈશું આપણે અને ચર્ચા કરતા રહીશું. ભારતીય જનતા પાર્ટીએ બહુ જ સજાગ રહેવાની જરૂર છે અને એ પરિસ્થિતિને કારણે પરિસ્થિતિવશ છે અને બેઠકો તો જીતવા માટે બધા જ યુદ્ધ લડે છે. કોંગ્રેસ બી લડે છે, આપ પણ લડે છે અને ભાજપે તો એની પાસે કેન્દ્રની સરકાર સત્તા છે, ડબલ એન્જિનની સરકાર છે. એ પરિસ્થિતિમાં હવે વહેલી તકે આવા બધા આંદોલનો સમેટાઈ જાય અને સામાજિક સમરસતા જે ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો છે એ બધા જ ક્ષેત્રમાં બધા જ જ્ઞાતિ જાતિ માટે હોય એ અનિવાર્ય બની ગયું છે. આભાર. આભાર સર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.